જી આજે કોડીનાર સંઘની અંદર 15 વર્ષ પહેલાં સંઘ બહુ ખરાબ સ્થિતિમાં હતું. ત્યારબાદ આજે 15 વર્ષથી પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘની અંદર પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ મોરી અને ઉપપ્રમુખ તરીકે શ્રી એભાભાઈ રામની વરણી થઈ છે. સંઘની અંદર પ્રમુખ પદ બિનહરીફ વરણી થઈ છે. આપને કહેવાનું શું કહેશો? ખૂબ આનંદની વાત છે. અને છેલ્લા 15 વર્ષ પહેલાં જ્યારે સંઘ છે બહુ ખરાબ સ્થિતિમાં હતું, ત્યારબાદ 15 વર્ષથી સતત નફો કરી રહ્યું છે અને આગામી પણ ખેડૂતોલક્ષી અને લોકોને ફાયદો થાય એને અનુરૂપ અમે કામગીરી કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટીની સત્તા કેટલા વર્ષથી સત્તામાં છે અને આગામી દિવસોમાં શું લક્ષ્ય રહેશે? 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘની અંદર એનો ભગવો લહેરાઈ રહ્યો છે. પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સતત લોકો કામગીરી કરી રહ્યા છે. આગામી સમયની અંદર ખેડૂતોને બહુ ફાયદો થાય, ખાતર અને બાકી બધી જે સવલતો જે મળી રહે એ અમારી પ્રાથમિકતા રહેશે.